નમસ્કાર મિત્રો, મારું નામ શીતલ છે અને હું 21 વર્ષની છું। હું રાસાયણિક શાસ્ત્રની સારી વિદ્યાર્થી છું અને તે મારો પ્રિય વિષય છે। મારો નાનો ભાઈ અરવિંદ 20 વર્ષનો છે અને તે પણ મારી સાથે આ કોલેજમાં ભણે છે અને અમે બંને ભાઈ અને બહેન એક જ યુનિવર્સિટીમાં અભ્યાસ કરીએ છીએ। અમારો ક્લાસ સવારે 11 વાગે શરૂ થાય છે। પપ્પા અને મમ્મી અમારી સગવડતા માટે મોટરસાયકલ ખરીદી છે। ભાઈ મોટરસાયકલ ચલાવે છે અને હું તેની પાછળ બેસીને યુનિવર્સિટીમાં જાઉં છું। મિત્રો, અરવિંદભાઈ મારો સગો ભાઈ નથી। મારો પોતાના પિતાનું મૃત્યુ પછી મારી માતાએ અરવિંદભાઈના પિતા સાથે લગ્ન કર્યા છે, જેથી તેઓ મારા સાવકા ભાઈ છે। મિત્રો, મને ખબર ન હતી કે મને મારા સાવકા ભાઈ સાથે આ બધું કરવાની તક મળશે। મારા માતા પિતા બંને સરકારી નોકરીમાં છે અને તે દરરોજ સવારે 9 વાગે ઓફિસે જવા નીકળે છે। તેમના ગયા પછી માત્ર હું અને મારો સાવકો ભાઈ ઘરે રહીએ છીએ। અમારા ઘરમાં એક જ મોટું બાથરૂમ છે, તેથી પહેલા હું સ્નાન કરીને તૈયાર થઈ જાઉં છું અને પછી મારો ભાઈ નાહવા જાય છે। અમારી દિનચર્યા સંપૂર્ણપણે નિશ્ચિત છે। હું અને મારો ભાઈ સ્નાન કરીને તૈયાર થઈને આખો દિવસના અભ્યાસ કરી પછી અમે બંને સાંજે 4 વાગે ઘરે પાછા આવીએ છીએ। ઘરનો દરવાજો બંધ રહે છે અને ચાવી અમારી પાસે જ હોય છે। પપ્પા અને મમ્મી સાંજે લગભગ 5 વાગે ઓફિસેથી પાછા ફરે છે। એક એવો દિવસ હતો જ્યારે બધું સામાન્ય લાગતું હતું, પરંતુ તે દિવસે એક ઘટના બની જેને મારું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું। હવે તેને આકસ્મિક ગણો કે ઈરાદાપૂર્વક। દરરોજની જેમ મમ્મી, પપ્પા અને ભાઈ મેં સાથે નાસ્તો કર્યા પછી મમ્મી પપ્પા ઓફિસ માટે તૈયાર થયા અને તેઓ ગયા પછી હું સ્નાન કરવા બાથરૂમમાં ગઈ અને મેં મારા કપડાં ઉતારીને બાજુમાં મૂક્યા અને પછી દરવાજો બંધ કરી દીધો। હું શાવર નીચે ઊભી હતી અને પછી મેં બાથરૂમના દરવાજા નીચેથી એક પરસાયો જોયો અને આ જોઈને હું થોડી નર્વસ થઈ ગઈ। પછી મને લાગ્યું કે કદાચ તે મારો વહેમ હશે। મેં મારી જાતને સાંત્વના આપી અને મારા ચહેરા પર સાબુ લગાવવાનું શરૂ કર્યું। પછી ફરીથી મેં બાથરૂમના દરવાજા નીચે એ જ પરસાયો ખસતા જોયો। હવે મને સમજાયું કે કદાચ કોઈ મને દરવાજાની બીજી બાજુથી સ્નાન કરતા જોઈ રહ્યું છે। હું તરત જ ડરી ગઈ। મને લાગ્યું કે ઘરમાં ફક્ત હું અને મારો ભાઈ છે। મને આશ્ચર્ય થયું કે જો મારો ભાઈ આ કરી રહ્યો હતો તો મેં વિચાર્યું કે કદાચ તે જ વિશે તે ફક્ત બહારના પ્રકાશ અને કેટલા પડછાયાની કારણે હોઈ શકે છે। મેં મારી જાતને શાંત કરી અને મેં મારા મનમાંથી આ વિચારો દૂર કરવાનો પ્રયાસ કરવા માટે ધીરજ મેળવી અને સ્નાન કર્યા પછી હું ઝડપથી બહાર આવી અને મેં મારો દુપટ્ટો ઉપાડતા જ મારા કપડાં પહેરી લીધા અને તૈયાર થવા લાગી। થોડી વાર પછી મારો ભાઈ પણ તૈયાર થઈ ગયો અને મને યુનિવર્સિટી લઈ જવા માટે અવાજ કરવા લાગ્યો। અમે બંને ઘરનો દરવાજો બંધ કરીને યુનિવર્સિટીમાં જવા નીકળ્યા। દરરોજની જેમ હું મોટરસાયકલ પર મારા ભાઈની પાછળ બેઠી। સામાન્ય રીતે હું મારી બેગ મારા ભાઈની વચ્ચે રાખતી હતી, પણ તે દિવસે મેં મારી પાછળ મારી બેગ રાખી હતી। કદાચ તે દિવસે હું કોઈ વિચારમાં ખોવાઈ ગઈ હતી। આ દિવસ વિશે એક અલગ લાગણી હતી જેને શબ્દોમાં પણ વ્યક્ત કરવી મુશ્કેલ છે। પણ બીજે દિવસે સવારથી મારા મનમાં આ જ પ્રશ્ન ઉઠવા લાગ્યો કે શું મારો ભાઈ ખરેખર મને બાથરૂમના દરવાજામાંથી નાહતા જોતો હતો? ઘણા વિચારો કર્યા પછી પપ્પા અને મમ્મી ઓફિસે ગયા ત્યારે મને એક વિચાર આવ્યો। તેથી મેં મારો મોબાઈલ ફોનનો કેમેરો ચાલુ કર્યો અને તેને બાથરૂમની બહાર એવી જગ્યાએ છુપાવી દીધો ત્યારે હું તેને રેકોર્ડ કરી શકું। મેં કેમેરો સેટ કર્યો અને બાથરૂમમાં ગઈ અને એ જોવા માટે કે કોઈ મને દરવાજાની નીચેથી જોઈ રહ્યું છે કે નહીં, મેં અંદરથી દરવાજો બંધ કર્યો કે તરત જ હું સ્નાન કરવા લાગી। મારી નજર
ફરી દરવાજાની નીચે પડછાયા પર પડી. એકવાર મને ખાતરી થઈ ગઈ કે તે જે પણ હશે તે કેમેરામાં કેદ થઈ ગયો હશે. સ્નાન કર્યા પછી મેં મારો ફોન ઉપાડ્યો અને જલ્દી હું મારા રૂમમાં ગઈ અને પછી વિડીયો રેકોર્ડિંગ જોયું તો મારી આંખો આંસુઓથી પહોળી થઈ ગઈ. હું માની શકતી ન હતી કે આ ખરેખર બન્યું છે. મારું મન ઉદાસ હતું. પછી હું અને મારો ભાઈ મોટરસાયકલ પર બેસીને યુનિવર્સિટી જવા નીકળ્યા. ત્યારે મેં મારા ભાઈને પાછળથી પકડી લીધો. રસ્તામાં તેણે મને પૂછવાનું શરૂ કર્યું કે શું થયું, તું એટલી નજીક કેમ પકડી રહી છે? મેં હસકાતા કહ્યું, કાંઈ નહીં ભાઈ. તેના સવાલને મારા જવાબ વચ્ચે હું મૂંઝવણમાં હતી કે મારે તેને આ વિડીયો બતાવવો જોઈએ કે નહીં. પછી મેં મારા ભાઈને કહ્યું, ખબર નહીં કેમ ભાઈ, આજે હું ડરી ગઈ છું. આખો દિવસ અભ્યાસ કરીને બપોરે ઘરે પાછા ફર્યા ત્યારે આખો દિવસ મારું મન અહીં તહીં ભટકતું હતું. હું રાતે 9 વાગ્યાની આસપાસ બેડ પર સૂતી હતી. તે મારા ભાઈને કેવી રીતે બતાવું તે મને સમજાતું ન હતું, પરંતુ જરાય ઊંઘ ન આવતા મેં તેને ફરીથી જોવા માટે મારો વિડીયો ચાલુ કર્યો. ઘણી હિંમત ભેગી કરી ને મેં તેને વિડીયો મારા ભાઈના મોબાઈલ પર મોકલ્યો. લગભગ 10 મિનિટ વીતી ગઈ પણ વિડીયો જોયો નહીં. મને ઊંઘ આવવા લાગી કે ભાઈ વિડીયો કેમ નથી જોતો. હું વારંવાર મારો મોબાઈલ ચેક કરી રહી હતી. 1 કલાક વીતી ગઈ પણ હજુ કોઈ જવાબ મળ્યો ન હતો. હું ઊંઘવા લાગી. ભાઈ ઊંઘતો હોવો જોઈએ. આ બધી વાતો મારા મગજમાં ઘૂમી રહી હતી. આખરી રાત વીતી ગઈ અને મને કોઈ જવાબ ન મળ્યો. હું નિરાશ થઈને સૂઈ ગઈ. બીજે દિવસે રવિવાર હતો. રવિવાર હોવાથી મમ્મી, પપ્પા, ભાઈ અને હું બધા ઘરે હતા અને અમે નાસ્તો સાથે કર્યા. નાસ્તા દરમિયાન મેં ભાઈમાં કોઈ ફેરફાર જોયો ન હતો. તેનો અર્થ એ થયો કે ભાઈએ હજુ સુધી મારો વિડીયો જોયો નથી. સવારે 10 વાગે હું મારા રૂમમાં બેઠી હતી. અચાનક મારા મોબાઈલ પર મેસેજ આવ્યો. મેં ફોન ઉપાડ્યો અને જોયું કે તે જ મારા ભાઈનો મેસેજ હતો. મારા ભાઈનો સંદેશ જોઈને મારું હૃદય ઝડપથી ધડકવા લાગ્યું. હું સમજી ગઈ કે ભાઈએ મારો વિડીયો જોયો છે. મેં તરત જ તેમનો મેસેજનો જવાબ આપ્યો, પરંતુ મેસેજ મોકલ્યા પછી પણ મને કોઈ જવાબ ન મળતા હું તેના જવાબની રાહ જોતી રહી. બપોર સુધી પણ કોઈ જવાબ ન મળ્યો. અમે બધાએ સાથે મળીને બપોરે ભોજન કર્યું. મેં જોયું કે મારો ભાઈ માથું નમાવીને શાંતિથી જમતો હતો. જમ્યા પછી અરવિંદ ઊભો થયો અને તેના રૂમમાં ગયો. મમ્મી પપ્પાની સામે જ મેં તેમને ફોન કરીને કહ્યું, ભાઈ હું થોડા સમય પછી તમારા રૂમમાં આવીશ. તું શું સમજે છે? અરવિંદ કંઈ બોલ્યા વગર તેના રૂમમાં ગયો. બધાએ જમ્યા પછી મમ્મી અને મેં રસોડું અને ઘર સાફ કર્યું. બધું કામ પૂરું કર્યા પછી મમ્મી પપ્પા સાથે તેમના રૂમમાં ગયા અને હું સીધી મારા ભાઈના રૂમ તરફ ગઈ. જ્યારે હું ભાઈના રૂમમાં પ્રવેશી ત્યારે મેં તેમને બારી પાસે જોયા. ઓરડામાં પ્રવેશી મેં દરવાજો બંધ કર્યો અને ધીમેથી તેમની પાસે ગઈ. મેં જોયું કે તેની આંખોમાંથી આંસુ વહેતા હતા. ભાઈએ મારી સામે જોયું. મને ધીમા સ્વરમાં સોરી કહ્યું. કદાચ તેની અંદરથી બહુ ખરાબ લાગી રહ્યું હતું. તેની હાલત જોઈને મારું હૃદય ભરાઈ આવ્યું. હું તેને આ રીતે અસ્તવ્યસ્ત જોઈ શકતી ન હતી. તેથી મેં આગળ વધીને તેને ગળે લગાડ્યો. મેં તેના કાનમાં કહ્યું, ભાઈ આ ઉંમરે આવું ભૂલ તો થાય, વાંધો નહીં. આપણે સગા ભાઈ બહેન નથી. મારી વાત સાંભળીને ભાઈએ આશ્ચર્યથી મારી સામે જોયું. મને ગંભીરતાથી કહ્યું, પણ આપણે ભાઈ બહેન તો છીએ ને. આપણે આપણું ગૌરવ ન ભૂલવું જોઈએ. એમની વાત સાંભળીને મેં હસતા હસતા કહ્યું, હવે તને તારું ગૌરવ યાદ આવી રહ્યું છે. તમે મને નહાતા જોઈ રહ્યા હતા ત્યારે તે ક્યાં ગયું હતું? મેં કહ્યું, ભાઈ તેની ચિંતા ન કરો. તમે હંમેશા મારા નાના ભાઈ જ રહીશો અને હું હંમેશા તારી બહેન છું.
મેં આંખ ઉછીને હસતા હસતા મારા ભાઈને કહ્યું, ભાઈ, એકવાર પ્રયત્ન કરવામાં શું જાય છે? હું કાલે સાંજે તમારી રાહ જોઈશ. આટલું કહીને હું તેના રૂમમાંથી બહાર આવી અને તે આશ્ચર્યથી મારી સામે જોતો જ રહ્યો. તે રાત્રે અમે બધા જમવા બેઠા હતા ત્યારે મારા પિતા અને માતા સામે મારા ભાઈએ કહ્યું કે આવતીકાલે યુનિવર્સિટીમાં કોઈ રમતનું આયોજન છે, તેથી હું કાલે યુનિવર્સિટીમાં નહીં જઈશ. મારી માએ કહ્યું, તો પછી બહેનને પણ જવાની જરૂર નથી. પપ્પાએ ભાઈને પૂછ્યું, શું તમને કોઈ રમતમાં રસ નથી? ભાઈએ કહ્યું, હા પપ્પા, મને ક્રિકેટમાં રસ છે, પરંતુ ત્યાં ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું નથી. કેટલીક નાની શાળાઓના ખેલાડીઓ તેમની પ્રેક્ટિસ માટે ત્યાં આવ્યા છે. પપ્પાએ જવાબ આપ્યો, ઠીક છે, તો તમે બંને કાલે ઘરે જ રહો. મેં ભાઈ તરફ જોયું અને હળવું સ્મિત આપ્યું. બીજે દિવસે મારા પિતા અને માતા ઓફિસે ગયા ત્યારે હું અરવિંદભાઈના રૂમમાં ગઈ. ત્યાં મને તે પલંગ પર સૂતેલો મળ્યો. મેં મારા ભાઈને પૂછ્યું, તમે આજે ક્લાસમાં જવાની બદલે આખો દિવસ ઘરે રહેવાનું કેમ પ્લાન કર્યો છે? તેના પર અરવિંદભાઈએ કહ્યું કે ગઈકાલે તમે પોતે જ કહ્યું હતું કે એકવાર પ્રયત્ન કરવામાં કોઈ નુકસાન નથી. શું તમે ભૂલી ગયા છો? તેથી જ મેં વિચાર્યું કે હું આજે ઘરે રહું. હું હસવા લાગી અને કહ્યું, ભાઈ, તમે ખૂબ જ સ્માર્ટ દેખાતા હતા અને મહાન મર્યાદા વિશે વાતો કરતા હતા. અને આજે આ બધું કહીને હું તેને ચીડવવા લાગી. તે ગુસ્સેથી હસ્યો અને મારી પાછળ દોડ્યો અને મને પકડી લીધી. પછી તેણે કહ્યું, શીતલ, તું બિલકુલ સાચી છો. આપણે ભાઈ બહેન છીએ. એકવાર પ્રયોગ કરવામાં કોઈ નુકસાન નથી. આ પછી તેણે મને તેના રૂમમાં લઈ જઈને તમામ સીમાઓ તોડી નાખી. અરવિંદભાઈએ નવા પ્રયોગો કર્યા અને પછી મને વાંકી વાળીને 4 વખત આનંદ કરાવી દીધો. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો તમને અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ મિત્રો. ફરી મળીએ આવતીકાલે નવી કહાની સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. આ કહાની ફક્ત તમારા મનોરંજન માટે બનાવી છે. આ કહાની કોઈની સાથે સંબંધ નથી.